વર્ગ 4ના સરકારી કર્મચારી કઈ વયે નિવૃત્ત થાય છે? 60 વર્ષ. કોઈપણ સરકારી કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે કેટલા સમય અગાઉ લેખિત નોટિસ આપવી જરૂરી છે? 3 મહિના. શું સરકારી કર્મચારીને પોતાનું પેન્શન ગ્રેજ્યુઇટીમાં બદલી લેવાનો અધિકાર છે? નહીં, એવો અધિકાર નથી. પેન્શનરને ગંભીર ગુનામાં દોષિત ઠરાવવામાં આવે તો સરકાર શું કરી શકે? પેન્શન અથવા તેનો ભાગ પાછો ખેંચી કે મોકૂફ રાખી શકે. સરકારી કર્મચારીની પેન્શનપાત્ર સેવામાં વધુમાં વધુ કેટલી અસાધારણ રજા ગણવામાં આવે છે? 36 મહિના. પુનઃ નિયુક્તિ પછી વિકલ્પ પસંદ કરવા માટે સરકારી કર્મચારીને કેટલો સમય આપવામાં આવે છે? 3 મહિના. બરતરફ કરવામાં આવેલ સરકારી કર્મચારીની બરતરફી પહેલાંની સેવા વિશે શું નિયમ છે? રદ થાય છે, સિવાય કે રેકોર્ડમાં વિપરીત નોંધ હોય. 3 માસથી વધુ સેવા તૂટ હોય તો પેન્શન ગણતરીમાં શું થશે? તૂટનો સમય સંપૂર્ણ કાઢી નાખશે, ફક્ત 3 માસ ગણાશે. કઈ ગેરહાજરી સેવા તૂટ ગણાશે? બિનઅધિકૃત ગેરહાજરી. 5 વર્ષથી વધુ મંજૂર રજા શું ગણાશે? સેવા તૂટ. કઈ સેવા માટે પેન્શન પાત્ર સેવામાં વધારાનો સમય ઉમેરવામાં આવે છે? ન્યાયાધીશ વર્ગની નિમણૂક. પેન્શન પાત્ર સેવામાં ઉમેરો મહત્તમ કેટલા વર્ષ સુધી કરી શકાય? 10 વર્ષ. સામાન્ય રીતે નોકરીમાં કેટલી ઘટ માફ કરી શકાય? 1 વર્ષ સુધી. રાજ્યેતર સેવા દરમિયાન મેળવેલ પગાર વિશે શું નિયમ છે? પેન્શન પાત્ર પગારમાં ગણાશે નહીં. રહેમિયત પેન્શન ક્યારે આપવામાં આવે છે? ગેરવર્તણૂક અથવા બિનકાર્યક્ષમતા કારણે દૂર કરવામાં આવે ત્યારે. અશક્ત જાહેર કરાયેલા કર્મચારીને ફરજ પરથી છૂટા કરવા માટે મહત્તમ કેટલો સમય લેવો જોઈએ? 7 દિવસથી વધુ નહીં. કુટુંબ પેન્શન યોજના કોને લાગુ પડે? 1/6/1971 પછી નોકરીમાં દાખલ થયેલ સરકારી કર્મચારી. 1/6/1971ના રોજ નોકરીમાં રહેલા કર્મચારીઓ પર યોજના ક્યારે લાગુ પડે? વિકલ્પ સ્વીકાર્યા પછી. કુટુંબ પેન્શન 50% કેટલા સમય સુધી મળે? 7 વર્ષ અથવા કર્મચારી 65 વર્ષ થાય ત્યાં સુધી. જે વહેલું હોય તે 7 વર્ષ પછી કુટુંબ પેન્શન કેટલા દરે મળશે? 30% છેલ્લા પગારના દરે. વિધવા માટે કુટુંબ પેન્શન કેટલા સમય સુધી મળે? પુનઃ લગ્ન સુધી અથવા અવસાન સુધી, જે વહેલું હોય તે સુધી. પુત્રને કુટુંબ પેન્શન કેટલા સમય સુધી મળે? 25 વર્ષ અથવા લગ્ન સુધી, જે વહેલું હોય તે સુધી. માતા પિતાને મળતું કુટુંબ પેન્શન પહેલાં કોને મળે? માતાને. માતા પિતાની માસિક આવક કેટલીથી વધુ ન હોવી જોઈએ? 2550. માનસિક શારીરિક વિકલાંગ સંતાનને પેન્શન કેટલા સમય સુધી મળે? જીવન પર્યંત. કયા કિસ્સામાં પેન્શનના રોકડ રૂપાંતર માટે હકદાર રહેશે નહીં? શિસ્તભંગ, અદાલતી કાર્યવાહી ચાલુ હોય ત્યારે. પેન્શનના રોકડ રૂપાંતરની મહત્તમ મર્યાદા કેટલી? 40%. નીચેના પૈકી કોણ પેન્શનના રૂપાંતર માટે પાત્ર છે? ઉપરોક્ત તમામ.